की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। हे आनंद उमंग भयो जय हो नंद लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। हे ब्रज में आनंद भयो जय यशोदा लाल की। हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। हे ब्रज में आनंद भयो जय यशोदा लाल की। हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। जय हो नंद लाल की जय यशोदा लाल की। गोकुल में आनंद भयो जय कन्हैया लाल
Thank you.
ઊંચા ઉપર રાખવાનું. कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरनौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वांगे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि अस्ति स्वकरुणीकराग्रविदलत् कल्पत्रसूनाप्लुतं वस्तु प्रस्तुतवेणुनादलहरि निर्वाणनिवेद्याकुलं स्रस्तनिबद्धने विलसत् गोपी सहस्रावृतं हस्तान्यस्तनतापवर्गमखिलो दारं किशोराकृति श्री शुकदेव महाराज की जय।
गोविन्द कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव हरे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि
શ્રી બાલકૃષ્ણલાલ કી જય. કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી કુલદેવી માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પરમ પાવન કારુણિક ભાગવતજીના ચરણોમાં વંદન. અહીંના સ્થાન દેવ ભગવાન હનુમાનજી મહારાજ એવં સ્થાપિત પૂજિત વિરાજિત દેવતાઓના ચરણોમાં વંદન. બ્રાહ્મણોને વંદન. સારસ્વતો એવં આપ સર્વના હૃદયની અંદર બિરાજમાન પરમાત્માને વંદન. મુંગરા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આ મહોત્સવ એ અંતર્ગત આજે 5મા દિવસે પ્રાતઃ સત્રમાં પરિવારના આમંત્રણને માન આપી પોતાની શ્રદ્ધા લઈને પધારેલા દરેક ગ્રામજનો મહેમાનજનો બધાનું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સિયારામ, હર હર મહાદેવ, હર હર રાધે રાધે, રાધે. ભગવાન પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિ જગત પાલન કરતા, હરતા, સંહરતા, દરેકના હૃદયની અંદર બિરાજતા એ પ્રભુ ગોકુળની અંદર પધાર્યા છે. મહાપુરુષો કહે છે કે ભગવાન જીવનમાં ક્યારે આવે? જુઓ, માધવ મંડપમાં તો આવ્યા, પણ એ માધવ મારા ને તમારા મનમાં ક્યારે આવશે? આપણા હૃદયમાં ક્યારે એ ભગવાન બિરાજશે? તો 4 વસ્તુ જીવનમાં હોય ને તો ભગવાન તમારા જીવનમાં મંડપમાં ખાલી નહીં, એ મનમાં પણ આવે. તમારા ગર્ભગૃહ હૃદયની અંદર પણ પધારે એ પરમાત્મા. ક્યારે? પહેલી વસ્તુ છે, એનું નામ છે વિશુદ્ધ મન, ચોખ્ખું મન, નિર્મલ. વસુદેવ એટલે કોણ? ભગવાન એમને એમ ગોકુળમાં નથી આવ્યા, પેલા વસુદેવજીના મનમાં આવ્યા છે. આ વસુદેવ એટલે કોણ? તો કે વિશુદ્ધ મન એ જ વસુદેવ, ચોખ્ખું મન. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર નિભા. રામજી કહે છે કે મને નિર્મલ મન જોઈએ છે. ભલા ભગવાન પાસે બધું છે પણ એમની પાસે મન નથી. આ નારદજી છે ને એ ભગવાનનો મનનો અવતાર છે. એટલે તમે જુઓ, નારદજી દરેક જગ્યાએ જાય. નારદજી કંસ પાસે પણ જાય, નારદજી કૃષ્ણ પાસે પણ જાય.
નારદજી રામ પાસે પણ જાય અને નારદજી રાવણ પાસે પણ જાય. એને દરેક જગ્યાએ જવાની છૂટ છે. કોઈના ઉપર કલ્યાણ કરવું હોય તો સર્વપ્રથમ નારદજી ત્યાં હાજર હોય. શું કામ? તો કે નારદજી એ ભગવાનના મનનો અવતાર છે. નારદજી કોઈ રમૂજી પાત્ર નથી, વાલા યાદ રાખજો. એ ભગવાન છે, અવતાર છે. ભગવાન પાસે પોતાનું મન છે નહીં. અને એનું પ્રમાણ ક્યાં છે? તો કહે છે કે જ્યારે દુર્વાસાજીએ પેલી કૃત્યાને પ્રગટ કરી અંબરીશ રાજાને મારવા માટે, તો સુદર્શન અંબરીશ મહારાજનું રક્ષણ કરતો. એ તો ખબર છે ને આપ બધાને કથા. 11 કરતા અંબરીશ મહારાજ કેવી 11 કરતા? તો કે દસમને દિવસે એકટાણું કરતા, 11ને દિવસે ઉપવાસ કરતા અને 12ને દિવસે કોઈને ભોજન કરાવી અને પછી પારણા કરતા. આવી 11 ખાલી 1 વર્ષ સુધી રહ્યા હતા. તોય ભગવાને સુદર્શન એમની રક્ષા માટે મોકલ્યું. પણ આપણી બધાની 11 તો વર્ષો ત્યાં ચાલુ હોય. પણ આપણી 11 તો આપણા જેવી. દરેક 11નું પ્લાનિંગ 15 દિવસ પહેલા થાય કે આવતી 11 શું બનાવશું ફલાહારમાં. 11 નો મતલબ છે વાલા, હું આપને વ્રત કહું છું, ધ્યાન રાખજો. તમે ભૂખા ન રહી શકો, કાંઈ નહીં, શરીર છે, ન રહેવાય. અન્ન વિના ન ચાલે, અન્ન સમા પ્રાણ છે. પણ એકાદ તમારી 11 ઇન્દ્રિયોમાંથી એકાદ ઇન્દ્રિયને ભગવાન શ્રી હરિની સાથે જોડવી, આનું નામ છે એકાદશી. 11 ઇન્દ્રિયો છે. અચ્છા, અન્ન કેને કહેવાય? તો કે મહાપુરુષો અને શાસ્ત્ર એમ કહે છે કે ભાતને અન્ન કહેવાય, ઘઉંને બાજરાને એને અન્ન ન કહેવાય શાસ્ત્ર પ્રમાણે. તમે સાઉથમાં જાઓ ને તો ઘઉંના લોટમાંથી એ લોકો ફરાળી વસ્તુ બનાવતા હોય. ભાત જે છે ચોખા, આને અન્ન કહેવાય. એટલે પૂજાની અંદર ચોખાનો જ ઉપયોગ હોય. તમે જોજો, ભગવાનને અર્પણ થાય ખીર, ભગવાનની પૂજામાં હોય ચોખા. ભાત છે એ મહાપૂરણ, ભોજનમાં પણ ભાત વિના ભોજન પૂર્ણ ન થાય. પણ 11ને દિવસે તમે ભાત ન ખાઓ એટલે તમારી 11 થઈ ગઈ. પણ બીજાનો જીવ નહીં ખાવાનો, ભાત ન ખાઓ, અન્ન ન ખાઓ, કઈ. 11ને દિવસે તમારી આંખને ભગવાનના દર્શનમાં રાખો, તમારા મનને ભગવાનના સ્મરણમાં રાખો, તમારા હાથને ભગવાનની સેવામાં રાખો. 11ને દિવસે એવું વ્રત લો ને કે કોઈ મંદિરે જવાનું અને મંદિરને જઈને સાફ કરવાનું હાથથી. એ સુંદર મજાનું મંદિરને સજાવી દે. આ 11ને દિવસે મૌન રહેવાનું. આ જે વાણી છે એવું ભગવાન અહીંયા મંદિરે શું કામ આવીએ છીએ? તો કે કથા છે એટલે. બુધવાર પછી કઈ આટલા બધા લોકો અહીં નહીં બેઠા હોય. વાલા, પ્રયોજન વિના મૂર્ખ વ્યક્તિ પણ કાંઈ કરતો નથી. સાહિત્યકાર કહેવાય. તો કારણ વિના કાર્ય સંભવે નહીં. એ ન્યાય, એ નીતિ પ્રમાણે મારો તમારો જન્મ થયો છે તો એનું પણ કંઈક કારણ છે. જો કારણ ન હોય તો જન્મ ન થાય. તો એક છે કારણ શરીર. આપણે એમ કહીએ ને કે માણસ કાંઈ લઈને આવે નહીં, કાંઈ લઈને જાય નહીં, ખોટી વાત છે. માણસ પોતાના કર્મ લઈને આવે અને કર્મ લઈને જાય. ગીતાજીમાં ભગવાન કહે છે ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકે વિશંતિ. તમે કોઈ હોટલની અંદર જાઓ, તમે ત્યાં પૈસા જમા કરાવો 2 દિવસના કે 3 દિવસના કે અઠવાડિયાના, એ તમારા પૈસા પૂરા થઈ જાય, તમારો સમય પૂરો થઈ જાય એટલે હોટલવાળો એમ કે હવે ભાઈ અહીંથી રજા લ્યો, રૂમ ખાલી કરી દો. શું કામ? તો કે બીજાને દેવાનો સમય થઈ ગયો છે. અથવા તો પૈસા જમા કરાવો બીજા, તો અમે તમને રહેવા દઈએ. એમ મારી તમારી પાસે જ્યાં સુધી આપણા પુણ્ય છે, આપણા કર્મ છે,
ત્યાં સુધી જ આ કર્મ ભૂમિ ઉપર રહેવા મળે. આ કર્મ ભૂમિ છે, જેવું કરો એવું મેળવો. આ જ નિયમ છે આ ભૂમિનો, બીજું એક કઈ નહીં. તો કારણ વિના કાર્ય સંભવે જ નહીં. ભગવાન કહે છે કે તમને તમારા પુણ્ય દ્વારા સ્વર્ગ પણ મળે, તમને તમારા પુણ્ય દ્વારા વૈકુંઠ પણ મળે. આ ઇન્દ્ર અને બ્રહ્મા એ પદ કોને પ્રાપ્ત થાય? તો કે જે બહુ પુણ્ય કરે ને એને ઇન્દ્ર પણ બનવાનો અવસર મળે. જે બહુ સત્કર્મ કરે, ધીમે 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 ઉર્ધ્વ ગતિ જેની થાય. એક છે અધોગતિ અને એક છે ઉર્ધ્વ ગતિ. આ માનવ દેહ એ શું છે? તો કે એક પ્રકારનું સ્ટેશન છે, જેમ કે રેલવે સ્ટેશન. હવે ત્યાં બધા પ્રકારની ટ્રેન જતી હોય. ભલે અહીંથી ટ્રેન જાય છે, પણ અહીંથી બેસવા ન મળે. તમારે ટ્રેનમાં બેસવું હોય તો સ્ટેશને જ જવું પડે. આ તો એનો માર્ગ છે. આ માનવ દેહ એક સ્ટેશન છે. અનેક પ્રકારની ગાડીઓ નીકળે છે, અનેક પ્રકારના વિચાર મને ને તમને મળે છે. હવે આપણે કઈ બાજુ જવું? સ્ટેશને જાઓ તો ત્યાં દીવની ગાડી જતી હોય અને હરિદ્વારની જતી હોય. સ્ટેશને જાઓ ત્યાં મુંબઈ માટે જતી હોય અને મથુરાઈ જતી હોય ગાડી. ક્યાં જવું? એમ આ માનવ દેહ તમે ઉર્ધ્વ ગતિ પણ મેળવી શકો અને માનવ દેહ દ્વારા અધોગતિને પણ પ્રાપ્ત કરી શકો. તમારે ક્યાં જવું એ તમારા હાથમાં છે. તો કારણ વિના કાર્ય સંભવે જ નહીં. આ જ માનવ અતિ પવિત્ર કર્મ કરે તો ઇન્દ્રાસન પણ એને મળે, એનાથી પણ ઉચ્ચ કર્મ કરે તો એને બ્રહ્માસન પણ પ્રાપ્ત થાય. વાલા, મળી શકે આપણામાંથી ને. અને જ્યારે વ્યક્તિ ગુજરી જાય ને ત્યારે તો છોકરાઓ કહેવાના જ છે કે દેવ થઈ ગયા. એમ ભલે ન થયા હોય, દેવ થયા કે ન થયા ખબર, એ તો એમ કહેવાના જ છે કે દેવ થઈ ગયા. પણ હકીકત દેવ જેવું જીવન જે જીવે ને એને દૈવત્વ પણ પ્રાપ્ત થાય ને થાય. તો કારણ છે કંઈક, એટલા માટે તમારો જન્મ થયો છે. અને સત્કર્મ કરીએ તો સ્વર્ગ મળે, પણ જેવા પુણ્ય આપણા ક્ષીણ થાય એટલે પાછું આ ભૂમિ ઉપર આવવું પડે છે. શું કામ? તો કે સત્કર્મ કરવા માટે, પુણ્ય કર્મ કરવા માટે આવવું પડે છે. એ છે કારણ શરીર. અને એક છે સ્થૂળ. એટલે કે સ્થૂળ એટલે મને તમને જે દેખાય છે તે હાથ, પગ, આંખ, કાન, નાક, મુખ, આ બધું સ્થૂળ છે, જે મને તમને દેખાય છે, ફિઝિકલ બોડી. અને એક છે સૂક્ષ્મ, જે દેખાતું નથી. ડોક્ટરોએ ઘણા બધા ઓપરેશન કર્યા હોય, એમને જઈને તમારે કોઈક દિવસ પૂછવું કે તમે કોઈનું મન જોયું? કહેશે નહીં. મન નથી જોયું ડોક્ટરોએ. કોઈની બુદ્ધિ જોઈ? કહેશે નહીં. તો શું મન બુદ્ધિ જોયા નથી ડોક્ટરોએ? તો નથી. અરે વાલા, મન બુદ્ધિ ન હોય તો કેમ જીવી શકાય? આ જ શરીરમાં મન અને બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ છે જ, પણ દેખાતા નથી. જે નથી દેખાતા એટલે તો એનું નામ છે સૂક્ષ્મ. અને વાલા યાદ રાખજો, પ્રત્યક્ષ કરતા પરોક્ષની શક્તિ વધારે. સમજો? પ્રત્યક્ષ કરતા પરોક્ષની તાકાત વધારે. એટલે કે તમને જે દેખાય છે એના કરતા જે નથી દેખાતું એની તાકાત વધારે. હવે હાથ દેખાય છે, પગ દેખાય છે, તો એની તાકાત, એની ગતિ કેટલી? કે અહીંથી પડતરી જવું હોય તો પગને ચાલીને જવું પડે, કે વાહન લઈને જવું પડે. થોડોક તો સમય લાગે જ ને. પણ મનને જવું હોય તો અહીંથી પડતરી કાંઈ વાર લાગે? વિચાર. હાથ પગ દેખાય છે મને ને તમને, એની શક્તિની સીમા છે. આ લાઈટ છે, લાઈટ, એનો એકાદો તાર નીકળી ગયો હોય, તમે એને હાથેથી અડો તો કરંટ લાગે, ગુજરી પણ જવાય વધારે, એ કરંટ લાગે. તો હવે બુદ્ધિનો ઉપયોગ કરી અને એને આવલું પકડ લઈ અને તમે ગમે એમ ફેરવો કાંઈ કરી શકે? કરંટને કઈ આમ પકડી તારે કરવું એ કર લે. આ બુદ્ધિનો ઉપયોગ કહેવાય. બુદ્ધિ દ્વારા વ્યક્તિ આ સૃષ્ટિનું સર્જન કરે છે નવું નવું. આ કેમેરા કોણે બનાવ્યા?
આપણે તો માણસ જ બનાવીને આપણને કેદ કરી લે છે. જ્યારે તમારે જોવું હોય ત્યારે આ કથા જોઈ શકો. પાછી આ બુદ્ધિ દ્વારા બન્યું છે. તો જે મને તમને દેખાય છે એટલા માટે તમને કહું વાલા, યાદ રાખજો કે ભગવાન દેખાતા નથી એટલે એમ ન સમજતા કે એ નથી. એ ખાલી દેખાતા નથી. આ પવન મને તમને દેખાતો નથી, એની તાકાત કેવી? પવનની તાકાત કેટલી એ ક્યારે ખબર પડી? તો કે કોરોનામાં પડી ને ખબર. જે વાયુ મને તમને મફત મળે છે એ ઓક્સિજન લેવા માટે લાખો રૂપિયા ખર્ચવા પડતા, તોય ન મળતો. મને તમને જ્યારે જ્યારે પ્રકૃતિની કદર કરતા આપણે ભૂલી જશું ત્યારે ત્યારે આવી આપત્તિઓ આવશે જ. તમે ઝાડવાની સેવા નહીં કરો, વૃક્ષ નહીં વાવો તો વરસાદ બંધ થઈ જશે. હા, એ તો ચોખ્ખી જ વાત છે. તમે સૂર્યની ઉપાસના નહીં કરો, સૂર્યને અર્ઘ પ્રદાન નહીં કરો, એનું પૂજન નહીં કરો, પ્રકૃતિનું જતન કરવું પડે છે વાલા. હવે તમે જુઓ, ધીમે ધીમે કરતી પૃથ્વી છે એ પોતાની ઉર્વરા શક્તિ છોડતી જાય છે. એ ખબર કેમ પડે? તો કે પાણીના તળ નીચા વયા ગયા. આ વડીલોને પૂછો એને ખબર હોય. પેલા થોડોક દાર કરતા ને ત્યાં પાણી આવી જાય, એવું નથી આવતું. પછી તો કે એક સમય એવો હતો કે અનાજ બહુ પાકતું, ઘઉં જીરું થોડું વાવતા ને વધારે પાકતું, દવાઓ એટલી બધી નો છાંટવી પડતી. આજકાલ કેટલું કેટલું કરે છે તો એટલી ઉપજ નથી થતી. આનો મતલબ છે કે પૃથ્વીએ પોતાની ઉર્વરા શક્તિને છોડી દીધી છે. પૃથ્વીનું જતન નહીં કરીએ આપણે, પ્રકૃતિનું જતન નહીં કરીએ. આ ભાગવત મને તમને એ જ શીખવે છે. ભગવાનનો જ્યારે જન્મ થયો ને ત્યારે પ્રકૃતિએ પોતાની સૌંદર્યતા પ્રસ્તુત કરી છે. પૃથ્વી 16 કલાએ ખીલી છે. ચંદ્રએ પોતાની શીતળતા પ્રદાન કરી છે. સૂર્યએ પોતાનો પ્રકાશ પ્રદાન કર્યો છે. આકાશ નિર્મળ થયું છે. વાયુ સુંદર વહેવા લાગ્યો છે, સુગંધિત વહેવા લાગ્યો છે. એમ પ્રકૃતિનું મારે તમારે જતન કરવું પડશે. આ પ્રકૃતિ અને પુરુષ આ બંને દ્વારા જ આ સૃષ્ટિ ચાલે છે. પુરુષ એટલે ભગવાન અને પ્રકૃતિ એટલે આખી આ દુનિયા. પંચ મહાભૂત સ્થિતિ જલ પાવક ગગન સમીરા, એને બધા અધમ કહેતા કે તમે તો અધમ છો, અધમ છો. સ્થિતિ જલ પાવક ગગન સમીરા પંચરચિતય અધમ શરીરા. માનસમાં પણ લખ્યું છે. તો બધા અધમ 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 કહેતા એ પંચ મહાભૂતોએ જ્યારે ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ બહુ બધા અમને હેરાન કરે છે, અધમ કે છે, ત્યારે એ ભગવાન પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિએ પંચભૂતનો આશ્રય લીધો ને એટલે એ રાજી થયા છે. ભગવાને પંચ મહાભૂતનો આશ્રય લઈ અને જન્મ લીધો છે ભલા. તો એ પંચ મહાભૂતને મારે તમારે શુદ્ધ કરવા જોશે. આ પંચ મહાભૂત એટલે કોણ? તો કે પૃથ્વી, જળ, વાયુ, આકાશ ને અગ્નિ. આ પંચ મહાભૂત છે જે બહાર પણ છે અને મારા તમારા શરીરમાં પણ છે. આ વેદાંત છે. આને સમજવા માટે પણ એક પાત્રતા જોઈએ. અઘરો વિષય છે, બધાને સમજી શકે. મારા તમારા તમે જુઓ, આ સૃષ્ટિની રચના ક્યારે થાય? તો કે ભગવાનને એમ થાય કે મારે સૃષ્ટિ બનાવવી છે ત્યારે સર્વપ્રથમ મહત્તત્વનું પ્રાગટ્ય થાય. મહત્તત્વમાંથી અહંકાર જન્મે, અહંકારમાંથી રજોગુણ જન્મે, રજોગુણમાંથી સત્વગુણ, સત્વગુણમાંથી પ્રકૃતિ. અને એ પ્રકૃતિ ગમે એટલો પ્રયત્ન કરે પણ એ પ્રકૃતિમાં પુરુષ રૂપે પ્રાણ ન પધારે ત્યાં સુધી પૃથ્વી પ્રગટ ન થાય. પ્રકૃતિ એટલે કેટલી કેવડી છે? તો કે 24 પ્રકારની પ્રકૃતિ છે. પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય એટલે શું? તો કે તમને ખાલી જ્ઞાન કરાવે. ધ્યાન